હેલો પિયા, બોલો. શું કરો છો? તમારો નવો ગેસ ચાલુ કરીએ, પછી આપણે જીરા રાઈસ વઘારીએ. વઘારવાના ના હોય, થઈ ગયા છે તો નોર્મલ આપણે જીરાનો વઘાર કરીએ. અરે તો એના માટે વાહ, સાદા ભાત કરી દીધા છે. હવે લઈશું સારું શુદ્ધ દેશી ઘી ઘરનું. ફ્રેન્ડ દેખાય છે ને કેટલું મસ્ત છે. એનો વઘાર કરીશું જીરાને અંદર મીઠું. જો રાઈસ કેટલા મસ્ત બન્યા ને. હા મસ્ત બન્યું છે. આપણે દાળ ફ્રાય બી ઘેર કરી દીધી છે. હવે શાક આવે એટલે પછી ખાવાનું. રોટલી જોઈશે? હા. હવે વઘાર આવવા દો. મોટા મોટા બાઉલમાંથી 2 ચમચી સબ્જી તૈયાર. સબ્જી છે પનીરની. ચલો ફ્રેન્ડ, ખાવું હોય તો આજનું જમવાનું બતાવો કે શું છે. પનીર પેશાવરી છે, પનીર અંગારા છે અને દાળ ફ્રાય છે. દાળ ફ્રાય, ઘરની રોટલી મસ્ત તાજી તાજી ગરમ ગરમ. અને જોડે છે જીરા રાઈસ. ટેસ્ટ કરીને કહું કે બે મિક્સ છે ખાવાનું. ઘરનું બી છે અને બહારનું બી છે. ડુંગળી રે, મારવાડી લોકો ડુંગળી પહેલા જ જોઈએ. અને હવે આવશે છાશ. પણ પહેલા ટેસ્ટ કરીને કહું કે કેવું બન્યું. અડધું જ બનાવ્યું, અડધું તૈયાર. મસ્ત ખસ આજનું જમવાનું. થેન્ક યુ. થેન્ક છે ફ્રેન્ડ. અને આ ફ્રૂટ કોને કોને ખાધું છે? પહેલા નાના હતા ત્યારે એમ કહેતા કે ટીમરું કહેવાતું એને, નાની સાઈઝમાં આવતા. અત્યારે સાઈઝ મોટી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે કોને કોને આનું નામ ખબર છે. ઓકે, ટેસ્ટ કરીને કહું કે કેવું છે. સારું લાગે, બહુ જ મસ્ત છે. એકવાર ટ્રાય કરજો આ ફ્રૂટનો અને નામ ચોક્કસથી કહેજો. લાઈક આજે બર્ગર બનાવીશું સિમ્પલ રીતે ફ્રેન્ડ. એક વખત ચીલ ટાઈમ છે, શાંતિથી, વધારે પડતી કોઈ તામઝામ નથી. બર્ગર સાદું સિમ્પલ છે, વેજીટેબલ છે, પણ ડુંગળી લસણ વગરનું છે ફ્રેન્ડ. તો એના માટે મેં ગાજર સમાર્યા છે, થોડા ટામેટું છે, કોબીજ છે, તેને લઈ લઈશું. સરસ પાણીથી ધોઈ નાખ્યા હતા, મસ્ત થઈ ગયા છે. હવે એમાં બટાકાની ટીકી બનાવીશું અને પછી આપણે એને એસેમ્બલ કરીશું. બતાવું તમને, બહુ જ મસ્ત બને. મેં લીધી છે ચીઝ સ્લાઈસ. એના માટે માયોનીઝ ઘરે બનાવીશું. દહીં અને બધું મિક્સ કરી. બનાવવા માટે મેં લીધા છે નોર્મલ ટોસ્ટ. ઘરે પડ્યા હતા, તમે બ્રેડ ક્રમ્પથી લઈ શકો. બ્રેડ હોય તો મિક્સરમાં કરો, આ રીતે જાતે ક્રશ કરી લો તો બી બહુ જ મસ્ત થશે. તો એને હું આ રીતે ભાગી લઈશ ટોસ્ટને. વેજીટેબલ ટીકી બી થઈ શકે, પનીરની બી થાય, પણ મેં નોર્મલ લીધી છે બટાકાની. આજે સિમ્પલ, છોકરાઓને એવી ભાવે છે એટલા માટે. બટાકાની ટીકી કરવા માટે મેં લીધા છે બટાકા. ફટાફટ બાફવા માટે એક બટાકાને 4 પીસ કરી લીધા હતા. તો એને બાજુમાં ઠંડા કરવા મૂકી દઈશ જ્યાં સુધી મારા ટોસ્ટનો ભૂકો થઈ જાય. એકદમ મસ્ત ઠંડા થઈ જાય. ટીકી કરવી છે તેના માટે મેં લઈ લીધી છે નોનસ્ટિક તવી. મૂકી છે જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે સ્પાઈસી ટીકી. તો એમાં મેં લીધો છે ટોસ્ટનો ભૂકો. ટોસ્ટ આપણા ઘરે આપણે રસ આવતા હોય ને એ લઈ લેવાનો. તો મેં ક્રશ કરી લીધા છે. એને થોડો એડ કરીશ અને થોડો એના ઉપર કવર કરવા રાખીશ નોર્મલ. અને એડ કરીશું મસાલા. તો મેં લીધી છે કોથમીર, અંદર એડ કર્યું છે મરચું. ગરમ મસાલાનો ફ્લેવર લઈશું, સ્પાઈસી કરવી છે એટલા માટે. બીજું કશું જ નહીં, મરચું અને ગરમ મસાલો એડ કર્યો છે.
તમે જો બાફવામાં એડ કર્યું હતું થોડુંક જ એડ કરવાનું, અને ના કર્યું તો ટેસ્ટ પ્રમાણે. તો હું લઈ લઈશ નોર્મલ મીઠું, મેં બાફવામાં એડ કર્યું. અને મસલી અને એક ટીકી બનાવીશું, અને લઈશું નોનસ્ટિક તવી. ટીકીને કવર કરીશું. મસ્ત ટોસ્ટનો ભૂકો કર્યો છે આપણે, બ્રેડ ક્રમ્બ બી ચાલે. મેં થોડું નોર્મલ ઘી લઈ લીધું છે. નોર્મલ ટીકી બનાવીશું આપણે, જે રીતે તમારે બર્ગર બનાવવું હોય ટીકી એમાં એડ કરવી હોય એ રીતે. તવી ગ્રીસ કરી લેવાની, જે રીતે ઓઇલ કે બટર તમે ખાતા હોય ખાલી નોર્મલ જ લગાવવાનું છે. આ રીતે તમે ટીકી કરો, એના પછી તમારે બ્રેડ ક્રમ્બ કર્યો હોય કે ટોસ્ટનો ભૂકો હોય, આ રીતે એનામાં રગડોળી લેવાની, મસ્ત કવર કરી લેવાનું. તો થોડી બહારથી બી ક્રિસ્પી લાગશે અને અંદરથી સોફ્ટ બનશે. આ રીતે બધી ટીકી આપણે બનાવી લઈશું. ચલો ત્યારે બર્ગરને કરીશું મિક્સ. કઈ રીતે બર્ગર બનાવીશું? સાદું સિમ્પલ, ઘરે વસ્તુ પડી હોય એનું ફટાફટ વાળું. કોઈ બર્ગરની તૈયારી નથી કરી. શેઝવાન ચટણી, દહીં અને ઘરનું વ્હાઈટ બટર મેં મિક્સ કર્યું છે. હવે એના ઉપર એડ કરીશું આપણે કોબીજ. કોઈ બી કોબીજ, અત્યારે બધા કલરના બી ફ્રેન્ડ મળે છે, તમને ભાવે એ તમે વેજીટેબલ, કોબીજ છે, ટામેટું છે, ડુંગળી છે, એ લઈ શકો છો. મેં કોબીજ લીધું છે, ટામેટું, ગાજર છે વેજીટેબલમાં મારી જોડે. બહુ જ મસ્ત લાગે એ, પાને છોકરાઓ વેજીટેબલ ખાઈ બી લેશે. એડ કરીશું નોર્મલ આપણી ઘરે બનાવેલી ટીકી, બટાકાને. મેં આ વખતે ટીકીમાં બી ફ્રેન્ડ એવું જ કર્યું છે કે ટોસ્ટ જોડે એને કરી છે. તમે બ્રેડના ક્રમ્સ જોડે બી કરી શકો, સાદી સિમ્પલ વેજીટેબલ વાળી ટીકી બી કરી શકો, અને પનીર બી લઈ શકો, જે તમને યોગ્ય લાગે. હવે આપણે એડ કરીશું સ્લાઈસ અંદર ચીઝની. એડ કરીશું સ્લાઈસ. ઊંધું લગાવ્યું છે ફ્રેન્ડ. આ છે આપણું બર્ગર, સિમ્પલ. ટ્રાય ચોક્કસથી કરજો. ચલો કરીએ ટેસ્ટ. ડુંગળી લસણ હવે બી સારું જ લાગે છે. જે ડુંગળી લસણ ના ખાતા ને એ બી ક્યારેક આવી વસ્તુ ટ્રાય કરજો, મજા આવશે.